इनऑर्बिट मॉल वडोदरा के सहयोग से यशलोक वेलफेयर फाउंडेशन की ओर से सीएसआर एक्टिविटी के भाग स्वरूप एक नई पहल की गई है, जिसके तहत वडोदरा शहर की स्वच्छता व्यवस्था को नया बल मिलने जा रहा है। यशलोक वेलफेयर फाउंडेशन और इनऑर्बिट मॉल वडोदरा की ओर से स्वच्छता संबंधित बुनियादी सुविधाओं को मजबूत करने के लिए एक महत्वपूर्ण पहल की है, जिसके तहत वडोदरा महानगर पालिका को पूरी तरीके से ऑटोमेटिक 2 क्यूबिक मीटर मिनी ट्रक माउंटेड रोड स्वीपर मशीन सौंपी गई है। इस पहल को सीएसआर एक्टिविटी के भाग स्वरूप देखा जा रहा है। तब आज इसका हस्तांतरण समारोह आयोजित हुआ था, जिस दौरान यशलोक वेलफेयर फाउंडेशन के अग्रणियों के साथ इनऑर्बिट मॉल वडोदरा के अग्रणी म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, अन्य अधिकारी, वार्ड अधिकारी और साथ ही अन्य कई लोग मौजूद रहे थे। तब आपको बता दें कि वैक्यूम आधारित इस रोड स्वीपर मशीन की सफाई क्षमता तकरीबन 18,500 वर्ग मीटर प्रति घंटे की है, जबकि इसमें 2,000 लीटर तक धूल इकट्ठा करने की क्षमता है। एक सेंटर ब्रश, 2 साइड ब्रश और इनबिल्ट जीपीएस ट्रैकिंग सिस्टम से लैस यह मशीन म्युनिसिपल रोड, सर्विस लेन, संकरी जगहों और साथ ही सार्वजनिक पार्किंग क्षेत्रों की प्रभावी सफाई के लिए डिजाइन की गई है। इस मौके पर इनऑर्बिट मॉल वडोदरा के हेड रजत भार्गव मौजूद रहे थे। म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू भी मौजूद थे। तब आपको ये बता दें कि इस पहल का मुख्य उद्देश्य वडोदरा महानगर पालिका की ओर से वडोदरा में जो स्वच्छता से जुड़े हुए प्रयास किए जा रहे हैं उसे और अधिक प्रभावी बनाने का है। आधुनिक मशीनरी के इस्तेमाल से सड़कों की सफाई और ज्यादा तेज और प्रभावी तरीके से की जा सकेगी और साथ ही इससे शहर के पर्यावरण और सार्वजनिक स्वच्छता में सुधार लाने में भी मदद मिलेगी। નમસ્તે, આ ઇનિશિયેટિવ એમસી જોડે જ અમે કર્યું છે। આ ઇનિશિયેટિવમાં અમે લોકો સપોર્ટ આપી છે ગાડીની। આ ગાડીની લગભગ કિંમત 36 લાખ રૂપિયાની છે 1 વર્ષ માટેની, જેની અંદર 1 વર્ષ માટેનું હમણાં જે પહેલું ફર્સ્ટ સ્ટેપ જે લીધું છે 1 વર્ષ માટેનું લીધું છે, જેની અંદર આ ગાડી આપણા વોર્ડમાં અને મેઇન રસ્તાઓ અને જ્યાં પણ વીએમસીને જરૂર હશે ત્યાં ગાડી આપણે મોકલીશું। આ ગાડીની ક્ષમતા જે છે એ 1 કલાકની અંદર 3,000 સ્ક્વેર મીટર ક્લિનિંગની છે। એકવાર થોડીક સફાઈ થઈ જશે તો આ ક્ષમતા વધી જશે। આ એક ઇનિશિયેટિવ છે, આવા ઘણા ઇનિશિયેટિવ અમે કર્યા છે અને ફ્યુચરમાં પણ કરતા રહેશું વીએમસીની જોડે। વડોદરા મહાનગરપાલિકાના જે ક્લેનલીનેસ ઇનિશિયેટિવમાં સપોર્ટ આપીને ઇનઓર્બિટ મોલ એમની કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણને એક સ્વીપિંગ મશીન ફાળવણી કરી આપ્યા છે। એમના પ્રમાણે આ પર્ટિક્યુલર વોર્ડમાં જે પણ મેઇન રોડ્સ આવે છે આ રોડ્સને સ્વીપિંગ કરવા માટે એક ફિઝિકલ કોસ્ટ, કેપિટલ કોસ્ટ સાથે ઓપરેશન મેન્ટેનન્સની કોસ્ટ પણ ઇનઓર્બિટ દ્વારા એઝ અ સીએસઆર રિસ્પોન્સિબિલિટી આપણને મદદ કરી આપવાના છે। આપ જાણો છો કે વડોદરા શહેરમાં સ્વીપિંગ મશીન્સની ઘણા બધા જરૂરિયાત પણ છે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ અત્યારે આની પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ ચાલુ કરી દીધી છે। કદાચ જૂના મશીન્સને કમ્પ્લીટલી રિપ્લેસ કરવાનું એક પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી છે, પણ હું આજના ઇનઓર્બિટ મોલની આ સપોર્ટને હું બિરદાવું છું। આવા બાકીના કોર્પોરેટ કંપનીઝ પણ એમની સિવિક જવાબદારીને ભાગરૂપે ક્લેનલીનેસ ડ્રાઇવ્સમાં આપણા સાથે જોડવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ। આજે ઇનઓર્બિટ મોલને અમને બીજું સપોર્ટ પણ આપી છે કે આ સ્પેસને આપણે આપ જાણો છો કે એ પેડ માં કે નામ અંદર મિશન 2.5 મિલિયન ટ્રીઝની ટાર્ગેટ પણ અમે ફ્રી રોપા વિતરણ કરી રહ્યા છે અત્યારે સિટીમાં। હવેથી ઇનઓર્બિટ મોલમાં પણ શનિ રવિ અને બાકીના દિવસમાં અહીંયાથી રોપા વિતરણ કરવા માટે આ સ્પેસ અમને આપવાનું એ લોકોએ બાંહેધરી આપી છે। એ બદલ હું ઇનઓર્બિટ મોલ અને સંચાલક રજતજીને પણ હું આભાર માનીશ અને હવેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડેપ્યુટી કમિશનર્સ કોર્પોરેશનના બંને લોકોને પણ હું આભાર માનું છું કે આ ઇનિશિયેટિવ્સને સપોર્ટ લઈને આવનારા દિવસોમાં સરસ કામગીરી, સ્વીપિંગની કામગીરી કરવા માટે હું એમને સૂચના આપી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।